સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં 1 ઓગસ્ટના રોજ વહેલી સવારે એક બંધ મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી। તસ્કરે પ્રથમ માળેથી ઘરમાં પ્રવેશ કરીને કબાટ તોડી અંદર રાખેલા અંદાજે 23 લાખથી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અઠવાલાઇન્સ પોલીસ તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ, 250થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી। તપાસમાં સામે આવ્યું કે આરોપી અબ્દુલ રહેમાન શેખ અગાઉ છૂટક મજૂરી કરતો હતો। મજૂરીથી મળતી મર્યાદિત આવકમાં પોતાના શોખ અને ખર્ચા પૂરા ન થતાં તેણે ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓનો રસ્તો અપનાવ્યો હતો। ઝડપથી વધુ પૈસા કમાવી વૈભવી જીવન જીવવાની લાલસાએ તેને રીઢો ગુનેગાર બનાવી દીધો હતો। પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2019થી 2026 દરમિયાન તેની સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી તથા જીપી એક્ટ 135 હેઠળ કુલ 12 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે। ગોપીપુરાની ચોરી બાદ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ભેસ્તાન તરફ ભાગ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રના માલેગાંવ પહોંચી ગયો હતો। અઠવાલાઇન્સ પોલીસે હ્યુમન નેટવર્ક સક્રિય કરી માલેગાંવમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી। સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ચોરીનો મુદ્દામાલ તે પોતાની સાથે મહારાષ્ટ્ર લઈ ગયો ન હતો। પકડાઈ જવાના ડરથી તેણે ગાંધીબાગ નજીકની ઝાડીઓમાં તમામ મુદ્દામાલ છુપાવીને રાખ્યો હતો। પોલીસે સ્થળ પર પંચનામું કરીને અંદાજે 23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ડીસીપી ડોક્ટર નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે આરોપી અબ્દુલ રહેમાન શેખે એકલા હાથે જ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે અગાઉના ગુનાઓમાં તેની સાથે અન્ય કોઈ સાગરીતો સંકળાયેલા હતા કે નહીં, તેમજ ચોરીનો મુદ્દામાલ ખરીદનારા વેપારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 13 તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત જપ્ત કરાયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવશે। 1 ઓગસ્ટ 2026ના કલાક 1:07 વાગ્યામાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માળથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછેક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતાં ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। તો એમના ફોલો કરતાં કરતાં આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી 13 તુષ્કો અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી છે। આરોપી મુખ્ય કામ ધંધો શું કરે છે? આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। હા, એકલો જ કરતો હતો કે કોઈ સાથે બીજું? આ તપાસ અત્યારે જારી છે। આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ શામેલ છે, બટ પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે। ઓકે।